રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં આવેલા ભાયુના દોમડા ગામથી નગર પીપળિયાને જોડતો મુખ્ય માર્ગ હાલ અત્યંત દયનીય હાલતમાં જોવા મળી રહ્યો છે। આ માર્ગ માત્ર બે ગામો વચ્ચેનો રસ્તો નથી, પરંતુ આસપાસના નગર પીપળિયા, દોમડા, ભાયુના, સાગરિયા, ખીચડિયા અને રોજિયા જેવા ગામોને મુખ્ય મથક સાથે જોડતી મહત્વપૂર્ણ જીવાદોરી છે। સ્થાનિક લોકોના કહેવા મુજબ આ રસ્તા પર મોટા ખાડાઓ પડી ગયા છે, જેને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને વરસાદી મોસમમાં સ્થિતિ વધુ ખરાબ બની જાય છે અને રસ્તો જોખમી બની જાય છે। રોજબરોજ સ્કૂલ જતા વિદ્યાર્થીઓ, દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવા જતા લોકો તેમજ ખેડૂતોને આ રસ્તા પર અવરજવર કરવામાં ભારે તકલીફ પડી રહી છે। અનેક વખત રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી, જેને કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક લોકોએ તંત્રને તાત્કાલિક રસ્તાની મરામત કરવા માંગ કરી છે, નહીં તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। ગામ દોમડા ભાયુનાથી નગર પીપળિયા જવા માટેનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે। મંજૂર થઈ ગયેલો હોવા છતાં આ રસ્તાનું કામ ક્યાં અટકેલું છે એ એક જોવા જેવું છે। આ 5 ગામને જોડતો રસ્તો છે। નગર પીપળિયાથી ભાયુના દોમડા, નાના સગાડિયા, ઊન ખીજડીયા, રોજિયા, દસેડા, સાલપીપળિયા જવા માટે આ રસ્તો છે। છતાં પણ અત્યારે ચોમાસાની સિઝન આવશે, ખેડૂતોને અત્યારે બહુ હાલાકી જેવો આ રોડ છે, કારણ કે આ રોડ અત્યંત બિસ્માર હાલતમાં છે। કાંઈ મંજૂર થઈ ગયું હોય તેનું તાત્કાલિક ધોરણથી કામ ચાલુ કરવામાં આવે, ન કંઈ રોડ ઉપર પેચવર્ક કામ કરવામાં આવે। મારી એટલી તંત્રને નમ્ર વિનંતી છે।